ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો એક ભાગ જોયેલો. આ લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર નંબર 2માં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના લેક્ચર નંબર 2માં આગળ જોવા જઈ રહ્યા છીએ. લાસ્ટ આપણે એવું જોયેલું કે હેલેન કેલર જે છે એમણે ન્યૂયોર્ક સિટીમાં જાન્યુઆરી 5, 1916માં એક સ્પીચ આપેલી, જેનો આ એક ભાગ છે. એ સ્પીચ જે છે એ સુસજ્જતા વિરુદ્ધ એટલે કે એ સમયની જે ઇકોનોમિક કન્ડિશન એ દેશની હતી, એ દેશની ઇકોનોમિક કન્ડિશનને લઈને એમણે ખૂબ સારી એવી લડત આપેલી. એ લડત વિશેની આ સ્પીચ છે. લાસ્ટ આપણે જોયેલું કે એમણે જે લડત શરૂ કરી છે એ પૂરી કરીને જ રહેશે અને એમાં જરા પણ ચલાવી લેશે નહીં. ત્યારબાદ જોઈએ, ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મોશન એટલે કે ગતિ. દરેકે દરેક પ્રકારના જે કાર્યો થાય છે, સિસ્ટમ એટલે કે એક પ્રકારની પદ્ધતિ, એક પ્રકારની વ્યવસ્થાના જે કંઈ કાર્યો થાય છે એ બધા ગતિશીલ છે. અબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ધ din ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. ઓથોરિટી એટલે કે સત્તાધારીઓ. હવે શું થાય છે તો કે જે કંઈ કમ્પ્લેન એટલે કે ફરિયાદો છે, પ્રોટેસ્ટ એટલે કે બળવો પોકારે છે, એ બધા કોના તરફથી બળવો પોકારાય છે તો કે ફ્રોમ ધ વર્કર્સ, જે મજૂરો છે એમના તરફની ફરિયાદો છે, એમના તરફથી જે બળવો પોકારાય છે એ હવે નથી સંભળાતું. એના બદલે શું સંભળાય છે? હર્ડ એટલે સાંભળવું. ઓથોરિટીનો વોઇસ એટલે કે અવાજ સંભળાય છે. અને એ ઓથોરિટી શું કહે છે? ફ્રેન્ડ્સ, મિત્રો. જો અહીંયા બહુ મોટો કટાક્ષ છે, મિત્રો પણ કહે છે અને દગો પણ કરે છે. તો આવા ઓથોરિટી જે છે, સત્તાધારીઓ છે, એ શું કહે છે? ફ્રેન્ડ્સ, ઇટ સીઝ, તેઓ આવું કહે છે, ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ બાળકો, આ જે કટાક્ષમાં જે વાક્યો કહેવાય છે એ કહેવાય છે સત્તાધારીઓ દ્વારા. એટલે કે જેની પાસે સત્તા છે એ લોકો, જે મજૂર વર્ગ છે, એને પહેલાં તો ફ્રેન્ડ્સ કહીને સંબોધે છે, મિત્રો કહીને સંબોધે છે, અને પછી પોતાનો સ્વાર્થ સાધે છે. એટલા માટે અહીંયા એવું કહે છે કે દેશભક્તો, લોકો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. અહીંયા એ એક શબ્દ વાપરે છે, યોર કન્ટ્રી. જાણે કે પોતાને તો દેશ સાથે કંઈ લાગતું વળગતું જ નથી. એટલે મજૂરો કે જે લાગણીશીલ છે એમની સાથે રમત રમે છે અને એવું કહે છે કે તમારી કન્ટ્રી, તમારો દેશ છે ડેન્જર એટલે કે ભયમાં છે. There are foes on all sides of us. Foes એટલે કે દુશ્મનો. આપણી બધી જ તરફ દુશ્મનો આવી ગયા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. આપણા અને આપણા દુશ્મનો વચ્ચે કંઈ જ નથી, એક્સેપ્ટ સિવાય કે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. એ બે મહાસાગર સિવાય આપણા દુશ્મનો અને આપણી વચ્ચે કંઈ જ નથી. એટલે કે આપણી વચ્ચે કોઈ એવી દિવાલ નથી કે જેનાથી આપણે આપણું રક્ષણ મેળવી શકીએ. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હવે એક ઉદાહરણ આપે છે, સત્તાધારીઓ છે એ એક બેલ્જિયમનું ઉદાહરણ આપે છે. બેલ્જિયમ એક જગ્યાનું નામ છે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયા જે છે એનું ફેટ એટલે કે એનું નસીબ પણ આપણે કન્સિડર, ધ્યાને લેવું જોઈએ. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. બીજો કટાક્ષ શું કરે છે? પોતાની વાતોમાં લઈ આવવા માટે આ સત્તાધિકારીઓ જે છે એ આ મજૂરોને શું કહે છે? વિલ યુ મર્મર. મર્મર એટલે ગણગણાટ કરવો. અબાઉટ લો વેજીસ. લો એટલે ઓછું, વેજીસ વેતન, ઓછા પગાર વિશે તમે ગણગણાટ કરશો. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ, જ્યારે તમારો દેશ, તમારી આઝાદી ખતરામાં હશે ત્યારે તમે માત્ર ઓછા પગારને લઈને અહીંયા અમારી સામે બળવો પોકારશો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન. હ્યુમિલિએશન એટલે અપમાન. ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. જે અપમાન તમે લોકોએ સહન કર્યું છે, મિઝરીઝ, જે પણ દયાભાવ, જે પણ અપમાન તમે લોકોએ સહન કર્યું છે
એ સહન કરેલા અપમાનની કમ્પેરિઝન જર્મન આર્મી જે છે સેલ અપ, એટલે જ્યારે સેલ એટલે જે વહાણ છે એ લઈને જર્મન આર્મી જ્યારે આપણા સુધી પહોંચશે ઈસ્ટ રિવર તરફથી, તો એ અપમાન શું આપણા માટે બહુ મોટી બાબત નથી? ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ગ્રમ્બલિંગ એટલે બડબડાટ. તમારું આ જે ઝીણો ઝીણો બડબડાટ છે એને છોડી દો. ગેટ બિઝી, વ્યસ્ત બનો. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફોરસાઇટ એન્ડ યોર ફ્લેગ. તમારી ધરતી છે, તમારા ધ્વજને ખૂબ ખૂબ એટલે ખૂબ વધારે મદદ કરો. શેમાંથી મદદ કરવાની છે? શેના માટે મદદ કરવાની છે? પ્રિપેર ટુ ડિફેન્ડ. ડિફેન્ડ એટલે હરાવવા માટે. જે પણ એનિમીઝ, જે પણ આપણી સામે દુશ્મનો આવે છે એ દુશ્મનોને તમારે હરાવવા જ હોય તો એની સામે આપણે શું કરવું પડશે? ગ્રમ્બલિંગ, ગણગણાટ બંધ કરવો પડશે. બિઝી, વ્યસ્ત થવું પડશે. અને પ્રિપેર, અને સુસજ્જ થવું પડશે. તો અને માત્ર તો જ આપણે આપણા દેશને બચાવી શકશું. ગેટ એન આર્મી, ગેટ એન નેવી. આર્મીમાં જોઈન થાઓ, નેવીમાં જોઈન થાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એક તરફ એવું કહે છે કે તમે ફ્રી મેન, તમે આઝાદ માણસો છો, અને બીજી તરફ એ લોકોને ભોળવવાનું કામ આ સત્તાધિકારીઓ કરે છે. એ લોકો લાગણીશીલ હોવાથી તેમની લાગણીનો ફાયદો ઉઠાવી અને આ જે સત્તાધિકારીઓ છે એ સત્તાધિકારીઓ આમને આ રીતે ડાયવર્ટ કરે છે. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ. હવે હેલેન કેલર કહે છે ટ્રેપ એટલે એક પ્રકારની ઝાડ. તો હવે આવું બધું સાંભળીને શું આ વર્કર્સ એટલે કે મજૂરો છે એ એમના ઝાડમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેન. ફૂલ એટલે મૂર્ખ. શું તેઓ ફરીથી મૂર્ખ બની જશે? એટલે કે એક વખત તેમની વાતોમાં આવી ગયા છે અને એમણે પરિણામ પણ ભોગવ્યું છે, તો શું ફરીથી એ લોકો એમની વાતોમાં આવી અને મૂર્ખ સાબિત થશે? આઈ એમ અફ્રેડ સો. પણ પોતે ને પોતે પછી એનો જવાબ આપે છે કે મને ડર છે કે આવું થશે. કારણ તો કે લોકો છે એ હંમેશા પોતાની વાત જે છે એ જાહેરમાં મૂકતા ડરે છે. અને જે સત્તાધિકારીઓ છે એ શું કરે છે તો કે પોતાના ફાયદા માટે આવા લોકો કે જે ડરે છે એના ડરનો ફાયદો ઉઠાવે છે. અને એટલા માટે જ અહીંયા હેલન કેલર એવું કહે છે આઈ એમ અફ્રેડ સો, એટલે મને ડર છે કે આ લોકો એમની ઝાડમાં ફસાઈ જશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ. આવા લોકો શું કરે છે તો કે હંમેશા સરકાર જે એમને વાત કરે છે એટલે કે સત્તાધારીઓ જેમને વાત કરે છે એ વાતમાં હંમેશા આવી જાય છે. ધ વર્કર્સ નો they have no enemies except their masters. એમના જે માલિકો, માસ્ટર્સ એટલે કે માલિકો છે એના સિવાય આ જે મજૂરો છે એમના કોઈ પણ બીજા દુશ્મનો નથી. અને એની જાણ તો આ મજૂરોને પોતાને પણ છે. they know that their citizenship papers are no warrant for the safety of their wives and children. માત્ર એટલું જ નહીં, એમને એ પણ ખબર છે કે એમની પાસે જે કાગળિયા છે કે જે એમની સિટીઝનશીપ એટલે કે નાગરિકતા સાબિત કરે છે એ નાગરિકતા સાબિત કરતા કાગળો પણ એમની પત્નીઓ કે એમના બાળકોને સેફટી એટલે કે સુરક્ષિત રાખી શકે એટલી એનામાં તાકાત તો છે નહીં. They know that honest sweat, sweat એટલે પરસેવો, persistent toil, toil એટલે હાર્ડ વર્ક, સખત મહેનત, and years of struggle, struggle એટલે કે સંઘર્ષ, bring them nothing worth fighting for. આ એમની જે મહેનત છે, ઓનેસ્ટ સ્વેટ, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક પરસેવો છે. આવું શું કામ કહ્યું છે? પ્રામાણિક પરસેવો એવું શું કામ કહ્યું છે તો કે આ જે લોકો છે એ પોતે મોટા બંગલા બનાવવા નહીં પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા કમાય છે. મિલમાં કામ કરતા મજૂરો છે તો એ મજૂરો મિલના માલિક બનવા માટે મિલમાં કામ નથી કરતા, પણ હા પોતાના કુટુંબને 3 સમયે 3 વખતે વ્યવસ્થિત રોટી કપડાં મકાન પૂરું પાડી શકે એટલા માટે કમાતા હોય છે. તો આ એમની જે મહેનત છે, એમનો જે સંઘર્ષ છે, એમના પરસેવાની કમાણી છે એ એમને એવું કંઈ જ નહીં અપાવી શકે કે જેનાથી તેઓ લડત કરવા માટે તૈયાર થઈ શકે. યેટ તેમ છતાં
deep down in their foolish hearts they believe they a country. Oh, blind vanity of slaves. એક કટાક્ષ કરે છે કે તેમ છતાં એ લોકો જ્યાં રહે છે, એટલે કે મજૂરો જ્યાં રહે છે, તેમના ફુલિશ હાર્ટ, ફુલિશ એટલે મૂર્ખ, હાર્ટ હૃદયમાં, આવું એટલા માટે એમને કહે છે કેમ કે એમને ખબર છે કે આ લોકો છે લાગણીશીલ છે, પોતે બીજાની વાતમાં બહુ જલ્દીથી આવી જાય છે, બીજા લોકોનો ભરોસો બહુ જલ્દીથી કરી લે છે, અને એટલા માટે જ અહીંયા ફુલિશ હાર્ટ્સ એવું એ સંબોધન એમના માટે કરે છે. એ એવું માને છે કે આ દેશ એમનો છે. હવે આ દેશ એમનો છે તો એમના માટે એમને કંઈક કરવું જ જોઈએ, આવું એમને આ જે માલિકો છે એ એમના મગજમાં ઠાંસી દેશે અને એ એમના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આટલું જ. નેક્સ્ટ પાર્ટમાં હવે પછીનું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.